जय 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 नमोस्तु 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 ग्रहन्ताणं नमो सिद्धाणं नमो वैर्याणं नमो बुद्धायाणं नमो लोये सर्वसामूणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणं गदिं पत्ते उच्छामि समय पाहुर केवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग समाहिके આ એક દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ નામનો પૂજ્ય સોગાનીજી સાહેબ દ્વારા જે એમના ઉદ્ગાર છે એ સંબંધના એક ગ્રંથ છે દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ. એના આપણે 5 બોલ સ્વાધ્યાય કરવા માટે તૈયાર કરવા માટે પણ બધાને કહ્યા છે. તો હમણાં થોડાક દિવસ સુધી આપણા બોલનો સ્વાધ્યાય કરતા પહેલા 5 બોલનો પાઠ પણ આપણે રોજ કરીશું. એક સુંદર બધા બોલ છે. પ્રથમ નંબરનો બોલ છે 3 નંબરનો બોલ છે 3 નંબર. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે. શું કહે છે? નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે, જે બંને સામાન્ય વિશેષ પડખાને સહેજ જાણી લે છે, તેને પ્રમાણ જ્ઞાન કહે છે. 7 નંબર. સિદ્ધ પર્યાયથી પણ હું અધિક છું, કારણ કે સિદ્ધ દશા તો એક સમયની પર્યાય છે અને હું તો એવી અનંત પર્યાયોનો પિંડ છું. 11. દ્રવ્ય દ્રષ્ટિના હિસાબે તો શુદ્ધ પર્યાય જ પરદ્રવ્ય છે. મારા અસ્તિત્વમાં તે નથી, રાગની તો વાત જ શું. 14 નંબર. જ્ઞાનનો વિષય દ્રષ્ટિના વિષયને સાધવા પૂરતો લક્ષમાં લેવો ઠીક છે, બાકી તેનાથી વધારે પ્રયોજન નથી. 54. હું વર્તમાનમાં જ સમજણનો પિંડ છું. આ પ્રમાણે આ 5 બોલનો પાઠ થયો. હવે આપણો રેગ્યુલર જે સ્વાધ્યાયનો બોલ નંબર છે આપણો 277 નંબરનો બોલ છે. 277 સુંદર એક ચડિયાતા બોલ છે. બહુ સરસ બોલ છે. જો પેજ નંબર છે 74 પેજ 74 પેજ પર શું કહે છે? હું એવો પદાર્થ છું કે મારામાં ભયનો પ્રવેશ જ થઈ શકતો નથી. લો શું કહે છે? હું એવો પદાર્થ છું કે મારામાં ભયનો પ્રવેશ જ થઈ શકતો નથી. તો પછી ભય કઈ બાબતનો? અને જો આ થોડાક વર્ષો પહેલા લખાયેલો બોલ વર્તમાન અત્યારે આખું જે વિશ્વ જે છે, જે રોગથી જેના નામથી ભયભીત છે, ખાલી શું કહેવાય ને, પર્ટિક્યુલરલી એક દેશ એવું નહીં, આખું જે બહારમાં કહેવાતું જગત, એ બહારના બધા દેશો જે છે આ કોરોના શબ્દથી ભયભીત છે. ખ્યાલ આવે છે કે નહીં? કે મને નહીં થઈ જાય ને, કેવી રીતે થઈ જાય છે ખબર પડતી નથી. પણ તને
અનાદિથી આજ સુધી એ તત્વની ખબર નથી કે જેમાં આ બધા ભયનો પ્રવેશ જ થતો નથી, એ તત્વનો તને પરિચય નથી ને, એટલે તું દુખી છે. નિયમસાર પરમાગમની અંદર શુદ્ધ ભાવ અધિકારમાં એક બોલ છે, શુદ્ધ ભાવ અધિકારની અંદર નિર્ભયનો બોલ છે. આ તો ભયની વાત આવી ને, થોડી ચર્ચા કરીએ જરા. નિયમસાર પરમાગમમાં 43 કે એવી કોઈ ગાથા છે, ત્યાં બહુ સરસ ચર્ચા આવેલી છે. 42, 43 એવી ગાથા છે. તો ત્યાં નિર્દંડ છે, નિર્મમ છે, નિરાગ છે, નિર્દોષ છે, એમાં એક નિર્ભય શબ્દ આવ્યો છે. શાંતિથી વાત સમજવી જરા. સમ્યક દ્રષ્ટિ નિર્ભય હોય છે, મુનિરાજ નિર્ભય હોય છે, બરાબર છે કે નહીં? અહીંયા જે વાત જે છે એ કોની વાત છે? હું એવો પદાર્થ છું કે મારામાં ભયનો પ્રવેશ જ થઈ શકતો નથી. આ એ તત્વની વાત છે, એ તત્વની વાત છે. આ પર્યાયની વાત નથી, જરા ધ્યાનથી સમજવી વાત. એ સમ્યક દ્રષ્ટિ જીવ માટે આપણે કહીએ ને, સમ્યક દ્રષ્ટિ જીવ નિર્ભય હોય છે. 7 ભય કયા ને, આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, અગુપ્તિ ભય, અરક્ષા ભય કયા ને. તો એ કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવને આ 7 ભય નથી હોતા, તો પર્યાયમાં નિર્ભય દશા આવી ક્યાંથી? નિર્ભય દશાનો જન્મ થયો કેવી રીતે? ત્યાં નિયમસારમાં આ નિર્ભયનો બોલ આવ્યો. ત્યાં બહુ સરસ લખ્યું છે કે હું એવો પદાર્થ છું કે જેમાં સુરવીર પાપ રૂપી શત્રુઓની સેનાનો પ્રવેશ થઈ શકતો નથી. શું કહ્યું? હું એવું તત્વ છું, હું એવો દુર્ગ કિલ્લો છું. ત્યાં શબ્દનો પ્રયોગ કર્યો છે, દુર્ગ કિલ્લો. જેમ રાજા એક કિલ્લાની અંદર રહે ને, નિર્ભય રહેવા માટે કિલ્લો બનાવે. મોટા રાજાઓ હોય, નિર્ભય રહેવા માટે કિલ્લા બનાવે, પણ એક કિલ્લાની અંદર રહેતા હોવા છતાં પણ રાજા ભયભીત હોય છે. ધ્યાનથી સમજવી વાત. પુણ્યના ઉદયમાં રાજાએ મોટો કિલ્લો તો બનાવ્યો, પણ અંદરમાં આ જીવ રાજાનો જ્યાં સુધી જીવે સ્વીકાર નથી કર્યો ને, તો બહારમાં કહેવાતા પુણ્યના ઉદયમાં થવા વાળા રાજા પણ ભયભીત જોવામાં આવે છે. અને જે જીવોએ અંદરમાં આ જીવ રાજાનો સ્વીકાર કર્યો છે ને, એ નરકની અંદર શ્રેણીક રાજા છે કે નહીં? સમ્યક દ્રષ્ટિ, અસંખ્ય સમ્યક દ્રષ્ટિઓ નરકમાં છે ત્યાં. અને વર્તમાનમાં જે કોરોના જેવો રોગ છે નરકની અંદર, કે એના કરતા ભયંકર રોગો છે નરકની અંદર. નરકમાં તો વર્તમાનમાં અહીંયા જે પ્રતિકૂળતા છે એના કરતા અનંત પ્રતિકૂળતાઓ છે નરકમાં. છતાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નિર્ભય છે ત્યાં, નિર્ભય છે. બહારના ભયભીત વાતાવરણમાં પણ જ્ઞાની પુરુષ નિર્ભય હોય છે. શા માટે નિર્ભય? તો કહે છે કે આ અંદરમાં પોતાના નિર્ભય તત્વનો એમને પરિચય થયો છે. ત્યાં જે વાત લખી કે સમસ્ત સુરવીર પાપ રૂપી શત્રુઓની સેના, આવા શબ્દો લખ્યા. પાપ રૂપી શત્રુ, પણ આગળ શબ્દ લખે સુરવીર પાપ. પાપમાં પણ સુરવીર પાપ રૂપી શત્રુઓની સેના, એનો અંદરમાં પ્રવેશ નથી થઈ શકતો. ખ્યાલ આવે છે ને આખો ભાવ? જેમ રાજાએ કિલ્લો બનાવ્યો, અને એવો કિલ્લો બનાવ્યો કે કોઈ વિરોધી જે શત્રુ છે અંદરમાં પ્રવેશ ન કરી શકે એવી બહારમાં ચારે બાજુ દિવાલ બનાવી. બરાબર છે કે નહીં? બસ અહીંયા કેવું છે પરમાર્થમાં, આ જીવ રાજા એવો આ દુર્ગ કિલ્લો છે કે જેની અંદર પર્યાયનો પ્રવેશ થઈ શકતો નથી. એવો આ શુદ્ધ અંતઃ તત્વ, શુદ્ધ અંતઃ તત્વ એ ખરેખર આ જીવને આ ભગવાન આત્મા જ ઉપાદેય છે.
જ્યારે આ જીવ શુદ્ધાત્માને ઉપાધિ કરે છે ને, તો એ કહે છે કે એક કોરોના નહીં, આવા દુનિયામાં જેટલા પ્રકારના પાપના ઉદય હોય ને, આવા હોય તો આવી જાઓ, પણ એ પાપના ઉદયો બરાબર ધ્યાનથી સાંભળજો કે હું એ તત્વ છું કે તમે મારામાં પ્રવેશ નહીં કરી શકો. બહિર્લુઠ્ઠથી તમે બધા બહાર લોટવા વાળા છો, તમારો મારામાં પ્રવેશ થઈ શકતો નથી. આપણે નથી કહેતા, જરાક સાંભળજો જરાક એક એક વસ્તુ. અત્યારે આ રોગ ચાલી રહ્યો છે એટલે તમને ખ્યાલ પણ આવશે. આપણે અત્યારે કોઈને પણ મળવા ગઈએ તો મોઢા પર શું લગાવી દઈએ છે? માસ્ક લગાવીએ છીએ ને. લગાવી દેવાનું. ના લગાવીએ તો શું થાય? તો કહે છે કે એને છીંક આવે કઈ, અથવા તો એને ઇન્ફેક્શન આપણને લાગી જાય. માસ્ક રાખવું છે, ઇન્ફેક્શન લાગી જાય. ઇન્ફેક્શન લાગે તો શું થાય કે આપણને રોગ થઈ જાય. આપણને રોગ થઈ જાય. આઈસીયુ વોર્ડમાં આપણે કોઈને મળવા માટે જઈએ તો જે પેશન્ટ હોય એને પણ આમ રાખેલું હોય, જે એને મળવા માટે જાય એ પણ માસ્ક પહેરીને જાય. કેમ? તો આપણે કહીશું કે ઇન્ફેક્શન લાગી જાય. ઠીક છે ને? હવે અહીંયા અમે એ તત્વ બતાવીએ છીએ કે આ અંદરમાં જે જીવ રાજા ચેતન તત્વ છે એને કોઈ પણ જાતિનું ઇન્ફેક્શન લાગતું નથી. આ ફેક્ટ છે. સમજાય છે કે નહીં? કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન અનાદિકાળથી એને લાગ્યું જ નથી. નરકમાં પણ જવાનું થયું, નિગોદમાં એકેન્દ્રિયમાં જીવ ગયો ને, શ્રીમદજી લખ્યું ને, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, છે કે નહીં? આ સુખના ધામની અંદર કોઈ જાતિનો ચેપ નથી લાગતો. એટલે અહીંયા કહે છે, હે ભવ્યજી, એક વખતે આ નિર્ભય તત્વનો સ્વીકાર તો કર. એ કહેજો, હું એવો પદાર્થ છું કે મારામાં ભયનો પ્રવેશ જ થઈ શકતો નથી. પછી ભય કઈ બાબતનો? એક સંક્ષિપ્તમાં વાત કહીને આગળ વધું છું. તમે થોડો વિચાર કરજો આગળ, કેમ કે એમાં અત્યારે આપણે જતા નથી. તમારા માટે હોમવર્ક માટે આપીએ છીએ આ જરાક વિચારવાની માટે. સાંભળજો. એક ચોથા ગુણસ્થાનમાં નિર્ભયપણું, એક મુનિરાજનું છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં નિર્ભયપણું, બરાબર? એક મુનિરાજ શ્રેણીમાં આગળ વધે ને નવમા ગુણસ્થાન વખતેનું નિર્ભયપણું, અને એક 13મા ગુણસ્થાનમાં વિતરાગ અને સર્વજ્ઞ અરહંત ભગવાનને નિર્ભય કહ્યા. સાંભળજો. આ બધા અલગ અલગ બોલ કહ્યા આપણે. દરેકમાં તારતમ્યતાથી ફરક છે. ચોથા ગુણસ્થાન વાળાને નિર્ભય કહ્યા ને, એ અભિપ્રાયમાં શ્રદ્ધાની અપેક્ષાએ નિર્ભય થઈ ગયા છે. થોડુંક એક મિનિટમાં કહીને આગળ વધીએ છે. અભિપ્રાયમાં નિર્ભય થઈ ગયા છે. શ્રેણીક રાજાએ સમ્યક દ્રષ્ટિ હતા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ. છેલ્લે એ સ્થિતિ આવી ને, એમનો દીકરો ફરીથી આવી છોડાવવા માટે, પણ એને લાગ્યું કે ના, ફરી મારવા માટે આવ્યો. તો હીરો ચૂસી લીધો. અને આપણે જે કહીએ છીએ ને, એમને શા માટે આત્મહત્યા કરી? એ તો નિર્ભય હોય છે. તો એ ચારિત્રનો દોષ. સાંભળજો જરા, ચારિત્રનો દોષ. અને એ જ સ્થિતિ ચોથા ગુણસ્થાન વાળાની જગ્યાએ મુનિરાજના જીવનમાં આવે ને, તો મુનિરાજના જીવનમાં એવા પ્રકારનો ભય નહીં જોવામાં આવે, એવી ચેષ્ટા નહીં કરે. સમજે? ચોથા ગુણસ્થાન વાળા શ્રદ્ધા અપેક્ષાએ નિર્ભય, બરાબર? મુનિરાજને ચારિત્ર અપેક્ષાએ નિર્ભય, ચરણાનુયોગની અપેક્ષાએ. છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં પણ જે નિર્ભયપણું કહ્યું ને, ખરેખર કર્ણાનુયોગની અપેક્ષાએ જોવામાં આવે તો 8મા ગુણસ્થાન સુધી ભયનો સદભાવ બતાવ્યો. 8મા ગુણસ્થાન સુધી ભયનો સદભાવ. કર્ણાનુયોગ કહે છે કે ના, હજુ ભય છે અબુદ્ધિપૂર્વકનો. તો 9માં આવે ને, 9મા ગુણસ્થાનમાં, ત્યારે નિર્ભયપણું. સમજાય છે ને જરાક વાત? અજ્ઞાનનો વિષય છે, પણ સમજવો જોઈએ, જરા સમજવો જોઈએ. અને આપણે હમણાં બોલ વાંચ્યું ને, જ્ઞાનનો વિષય પણ દ્રષ્ટિના વિષયને સાધવા માટે. સમજે ને? જ્ઞાનનો વિષય પણ ખાલી ક્ષયોક્ષમ જ્ઞાન વધારવા માટે નહીં.
જ્ઞાનનો વિષય મને બધું આવડે છે આમ એક સંયુક્ત વધારવા માટે નહીં, પણ દ્રષ્ટિના વિષયને સાધવા માટે. ઠીક છે ને? જુઓ, સમજજો. ચોથું ગુણસ્થાન, પછી મુનિદશાની વાત કરી, ચરણાનુયોગની અપેક્ષા વાળી મુનિદશાની વાત, પછી કર્ણાનુયોગની અપેક્ષા જ્યારે શ્રેણીમાં આગળ વધે છે એ વખતે 8મા ગુણસ્થાનથી આગળ, બરાબર છે કે નહીં? અને ત્યાર પછી 13મા ગુણસ્થાનમાં અરહંત ભગવાન 18 પ્રકારના દોષથી રહિત થઈ જાય છે. બરાબર? આ ખ્યાલ આવી ગયો ને? આ બધી પર્યાયની વાત કરી મેં, ફરીથી રિપીટ કરું. ચોથા ગુણસ્થાનમાં પર્યાય, ચરણાનુયોગમાં મુનિરાજને 6માં પર્યાય, પછી 9માં પણ વાત કરીએ પર્યાયની વાત, અને 13મા ગુણસ્થાનમાં અરહંત દશા એ પણ પર્યાય થઈ ગઈ. ઠીક છે? એ પર્યાય થઈ ગઈ. હવે અહીંયા જે આપણો બોલ ચાલી રહ્યો છે પર્યાયનો નથી, મારે એ પણ તમારું ખાસ ધ્યાન આકર્ષિત કરવું છે. હવે કોઈ કે ભાઈ આપણું ચોથું ગુણસ્થાન તો નથી, હું તમને પ્રશ્ન પૂછું, કેમ કે હવે તમે તમારા બધા ઘરે છો, જ્યાં છે હું સભામાં હોય તો પ્રશ્ન પણ પૂછું તમને કે બોલો આનો જવાબ આપો. પણ સમજો આપણે બેઠા છીએ સામ સામે, કોઈ કે ભાઈ આ મારું ચોથું ગુણસ્થાન નથી, કોઈ એમ કહે અમે તો મુનિ દશા નથી, શ્રેણી નથી, અરહંત દશા પર્યાયમાં નથી, તો પછી અમે નિર્ભય ખરા કે નહીં? બોલો આપણે નિર્ભય ખરા કે નહીં? તો આ બોલ કહે છે એ બધી પર્યાયને મૂકો બાજુમાં. પર્યાયને મૂકો બાજુમાં, દ્રવ્ય સ્વભાવની વાત કરો. પર્યાયની ચેનલ બંધ કરો. પર્યાય આર્થિક ચક્ષુને બંધ કરો. તો કહે છે કે વર્તમાનમાં હું નિર્ભય છું, હું નિર્ભય છું. અને આવા નિર્ભય સ્વભાવનો સ્વીકાર કરવામાં આવે, નિર્ભય સ્વભાવનો સ્વીકાર કરવામાં આવે તો પર્યાયમાં ચોથા ગુણસ્થાન વાળી નિર્ભયતા આવશે. એનાથી આગળ વધીશું ને તો ચરણાનુયોગ વાળી 6, 7મા વાળી નિર્ભયતા આવશે. એનાથી આગળ વધીશું ને તો શ્રેણી વાળી નિર્ભયતા આવશે. અને એનાથી આગળ વધીશું ને તો અરહંત દશા વાળી નિર્ભયતા આવશે. એ બધી નિર્ભયતા પર્યાયમાં આવશે ક્યાંથી? ક્યાંથી નિર્ભયતા આવશે? પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. અંદરમાં આવો મારો નિર્ભય સ્વભાવ છે ને, એમાંથી નિર્ભયતા આવે છે. બાકી બહારમાં બચવા માટે બધા સાધનો રાખે, મણિ મંત્ર તંત્ર બધા સાધનો રાખે, છતાં પણ એ નિર્ભય નથી રહેતો. મેં કહ્યું ને, પુણ્યના ઉદયમાં રાજા મોટા કિલ્લા બનાવે છતાં પણ ભયભીત છે. અરે રાજાની વાત છોડીએ, અત્યારના કલ્ચરની વાત કરીએ આપણે મનીષજી. અત્યારના કલ્ચરની વાત કરીએ આપણે તો જરાક વિચાર કરીએ કે જે મોટા મિનિસ્ટર હોય છે ને, મોટા જે મિનિસ્ટર હોય છે એ મિનિસ્ટરોની એક સમાન 9 ગાડીઓ હોય છે ને. કેટલી બધી ગાડી એક સરખી જ હોય. ગાડી 9 ગાડી છે, 10-10 કરોડની એક ગાડી હોય, સમજો એક સરખી હોય, બુલેટ પ્રૂફ કાર. અને એમાં 9 ગાડીમાંથી મિનિસ્ટર કઈ ગાડીમાં છે કોઈને ખબર ના પડે. કેમ ખબર પડે તો શું વાંધો આવે? ખબર પડે તો શું વાંધો આવે? ખબર પડે ને તો કોઈ ત્યાં ગાડી મારવાનો પ્રયત્ન કરે તો, એટલે કોઈને ખબર ના પડવી જોઈએ કે મોટા સાહેબ કઈ ગાડીમાં છે. સમજાય છે કે નહીં? કહેવાનો આશય એ બધા કવચ, સમજો, એ બધા બોડીગાર્ડ, બહારમાં બોડીગાર્ડ, બુલેટ પ્રૂફ કાર, બુલેટ પ્રૂફ કવચ બધા પહેરેલા હોવા છતાં એ અજ્ઞાની જીવ ભયભીત જોવામાં આવે છે. ભયભીત જોવામાં. અને આપણા વિતરાગી સંતો જંગલમાં વાઘ, સિંહ, વરુની વચ્ચે રહે છે ને, છતાં નિર્ભય જોવામાં આવે, છતાં નિર્ભય જોવામાં આવે છે. અરે એ તો કહે છે કે વાઘ સિંહ આવે અને આ કોઈ શરીરને ખાય ને તો કહે છે કે તું તો મારો મિત્ર છે, તું તો મારો મિત્ર છે, મારે આ જોઈતું નથી, તું લઈ જા, તું લઈ જા. પરમ મિત્રનો પામ્યા જાણે યોગ, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ કોઈ મેં મુનિ દીક્ષા અંગીકાર કરી છે માટે મારે ભય કરવાનું નહીં, એવું નહીં, એમ નહીં. જરા ન્યાય સમજો, જરાક તમે ન્યાય સમજો. તમારા પડોશીને, તમારા જે નેબર છે ને, એને કોઈ જાતિનો કેન્સર વગેરે થયો, અથવા તો એને કોઈ શરીરમાં ભયંકર તકલીફ થઈ, જે કંઈ થયું, તો આપણને ભય નથી થતો.
કેમ કે તો પડોશીને થયું છે ને, ન્યાય સમજજો, એ તો પડોશી, મને ક્યાં થયું છે, પડોશીને થયું. બસ અહીંયા એ જ કહે છે કે આ દેહને તું પડોશી બનાવી લે. 23 નંબરનો કળશ સમય સારનો એકતમ અપી મૃત્વા તત્વ કૌતૂહલીસન. આ શરીરનો તું પાડોશી બની જા અને પાડોશી બનાવી દે, નેબર બનાવી દે. તું આનો માલિક થઈને બેઠો છે. આમાં એકત્વપણું કર્યું છે, મમત્વપણું કર્યું છે, એટલે આમાં કંઈક થાય મને થયું, આમાં કંઈક થાય તો મને થયું. પણ જેમ દ્રષ્ટાંતમાં પેલા પડોશીને થયું ને, મને ક્યાં થયું, આઈ એમ તો સેફ, હું સેફ છું. એમ આ દેહને પડોશી બનાવી લે, પડોશી. પડોશી, હું અલગ અને આ મારો પડોશી છે. એક સિમ્પલ દ્રષ્ટાંત આપું, સમજો. પડોશીની સાથેનો કેવો વ્યવહાર હોય છે આપણો, ધ્યાનથી. પડોશીની સાથેનો શિયાળામાં આપણા ઘરે, શિયાળામાં લાડુ બનાવે, પેલા ગુંદરના લાડુ શિયાળામાં ઠંડીમાં, તો 50 લાડુ આપણા ઘરે બનાવે, 50 લાડુ આપણા ઘરે બનાવે. તો પડોશીના ઘરે કેટલા આપીશું? 45 પડોશીને આપીશું ને 5 આપણા ઘરે રાખીશું, એવું કરીશું? કહેશે કે ના, 45 આપણા ઘરે ને પડોશીની સાથે પડોશી જેવો જ વ્યવહાર, 5 એના ઘરે આપીશું. બાકી પહેલા આપણે આપણું ધ્યાન રાખીશું, પછી ત્યાં આપીશું ને. એમ કહે છે કે પહેલા આ પોતાનું ચૈતન્ય ભગવાન આત્માજી છે ને, પોતાનું ઘર ભરો ને, પોતે અંદરમાં આનંદનો રસાસ્વાદ લો. શ્રીમદજીએ તો કહ્યું, અમારી પાસે 2 બગીચા છે, અમે અંદરમાં ચૈતન્યના બગીચાનો ખ્યાલ રાખીએ છીએ ને, તો એ ખીલતો જાય છે. અને આ બગીચાનો અમે ખ્યાલ નથી રાખતા, તો એનું તો જે થવાનું હોય થાય. અમે તો એક દેહ ધારણ કરીને મોક્ષમાં જવા વાળા છીએ. અમારો અંદરનો બગીચો ખીલતો જાય છે. જાસુ એક દેહ ધારીને સ્વરૂપ સ્વદેશ રહે. શું બોલશે કે? એટલે તો ગુરુદેવ કહે છે ને, અરે પાત્ર જીવ હોય ને તો ઘડીકમાં મોક્ષ માર્ગમાં લાગીને કેવલ જ્ઞાન લઈને ઉભા થઈ જાય ને, એવી બધી વાતો છે. આ અસાધારણ વાતો છે, જગતમાં નથી ચાલતી આ બધી વાતો. ભાગ્યશાળી હોય એના કાને આ બધા વાતો પડે છે. પુણ્ય જોઈએ ને એટલું. શ્રીમદજીએ પણ કહ્યું ને, ઘણી વાતો યાદ આવે છે. તમે રસ્તે, તમારી પાસે એક કટોરામાં છાશ છે ને એક કટોરામાં ઘી છે, આવતા હોય ને, ઠોકર વાગે તો કોનું ધ્યાન રાખશો? બેમાંથી છાશ છે અને ઘી છે, બસ બંને કટોરામાં, તો કોનું ધ્યાન રાખશો ઠોકર વાગે તો કહે છે કે મેં ઘી ન ઢોળાવવું જોઈએ, છાશ ઢોળાય તો વાંધો નહીં, ઘી ન ઢોળાવવું જોઈએ. એમાં ભગવાન આત્મા ઘી જેવો મોંઘો છે, અને આ તો છાશ છે, છાશ. એ કહે છે અંદરમાં. અને આવા અંદરમાં નિર્ભય ભગવાન આત્માનો ભરોસો કરે છે ને, બસ એને પછી પર્યાયમાં ભયભીત દશા નથી જોવામાં. ચાહે લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ, આજ હી આજ આવે. એ છે ભૂલ. આગળ હવે 278 278 બોલ. 278 શું કહે છે જુઓ. લોકો દેખે છે નંબરનો ભૂલ છે. 278. હા જુઓ, લોકો દેખે છે કે આ ચક્રવર્તી 6 ખંડવાળા છે, પણ તેની દ્રષ્ટિ તો છે અખંડ ઉપર. લોકો દેખે છે કે આ ચક્રવર્તી 6 ખંડવાળા છે, પણ તેની દ્રષ્ટિ તો છે અખંડ ઉપર. બોલશે ને વચનામૃતમાં, હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા. સમજાય છે કે નહીં? બતાવવાના જુદા ને ચાવવાના જુદા. એમ અહીંયા કે છે ચક્રવર્તી બહાર પુણ્યના ફળમાં 6 ખંડવાળા દેખાય. લોકો દેખે છે તો લોકો સંયોગની દ્રષ્ટિથી દેખે છે ને. જગત જે મોહી જીવ અજ્ઞાની છે ને, એ તો સંયોગની દ્રષ્ટિથી જોવે છે. સ્વભાવની દ્રષ્ટિ એને ઉઘડી નથી ને, સ્વભાવની દ્રષ્ટિ અજ્ઞાનીને ઉઘડી નથી, માટે જગતને પણ એની પાસે સંયોગ દ્રષ્ટિ છે.
તો જગતને પણ સંયોગ દ્રષ્ટિથી જોવે છે. એટલે જ્ઞાની પુરુષ જે સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી છે ને એને પણ અજ્ઞાની સંયોગની દ્રષ્ટિથી જોવે છે. એટલે એને 6 ખંડવાળા જોવે છે બહારમાં. પુણ્યના ઉદયથી માપ કાઢે છે. સમયસાર નિર્જરા અધિકારમાં એટલા માટે બહુ સરસ લખ્યું ત્યાં, જ્ઞાનીની વાત તો જ્ઞાની જાણે. હા, અંતરાત્માની ગતિ બહિરાત્મા શું કાઢે? બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ જે છે તો બહારથી માપ કાઢે છે કે ચક્રવર્તી 6 ખંડના રાજા, 6 ખંડના રાજા. હા, ચક્રવર્તીને તો પૂછો, કહ્યું ને હાથીના દાંત બતાવવાના જુદા, ચાવવાના જુદા. એ તો કહે છે કે આ બહારના 6 ખંડે અમારા ખંડ નહીં ભાઈયા. અંદરમાં અખંડ એવા ભગવાન આત્માની અમે સાધના કરીએ છીએ. આ તો બહારમાં દેખાય એ સ્થિતિ ઠીક છે. ભરતજી ઘર મેં હી વૈરાગી, ભરતજી ઘર મેં હી વૈરાગી. એક વાત ખ્યાલ આવે છે, કહું થોડુંક જરાક. ભરતજી તો ઘરમાં વૈરાગી, ઘરમાં વૈરાગી. શાંતિથી સમજો જરાક, પહેલા સાંભળી પણ છે કદાચ તમે. ભરતજી ઘરમાં વૈરાગી. અને આ જીવની સ્થિતિ કેવી છે? સિદ્ધ ક્ષેત્ર તીર્થ ક્ષેત્ર પર જાય ને, સમ્ય શિખર, ચંપાપુરી, પાવાપુરી, વૈરાગના ક્ષેત્ર છે ને ત્યાં જઈને પણ ચાદર, શાલ, શોપિંગ ત્યાં જઈને કરે છે. આનાથી વધારે એના ઉતરતા પરિણામ કયા કહેવાય? સમજાય છે કે નહીં? હા, સમ્યદ શિખર જાય ત્યાં જઈને શાલ લેશે, સાડી લેશે, ડ્રેસ લેશે, શોપિંગ કરશે. એક બાજુ ભરતજી ઘરમાં વૈરાગી, ઘરમાં વૈરાગી. અને આ મોહીજી વૈરાગના આયતનો, વૈરાગના ક્ષેત્રો ઉપર જઈ સંયમના સ્થાનો ઉપર જઈને પાપ બાંધે છે. પાપ બાંધે છે. એટલે શાસ્ત્રમાં પાઠ છે ને, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અહીંયાના બધા કરેલા પાપ ધોઈને ધર્મ પ્રાપ્ત કરવા માટે તો એવા સંયમના સ્થાનો ઉપર આપણે જઈએ છીએ. અને એવા સંયમના, વૈરાગ્યના, આત્માની આરાધનાના સ્થાનોમાં જઈને પણ આપણે જો ભોગના પરિણામને પ્રાધાન્ય પણ આપીશું ને તો પછી જે પાપ બંધાશે તું છૂટીશ કઈ જગ્યાએ? કઈ જગ્યાએ છૂટીશ? થોડાક વધારે શબ્દોમાં કહીએ ને તો એ સમ્યદ શિખરજી વગેરેને આજથી 25-30 વર્ષ પહેલા વિચાર કરવામાં આવે ને તો ત્યાં એક શોપિંગની દુકાન નહોતી, એક દુકાન નહોતી. બિલકુલ પવિત્ર ક્ષેત્ર હતું એ. એ ક્ષેત્રને બગાડ્યું કોને? નિમિત્ત કોણ છે? એ બધા ક્ષેત્રોને બગાડવામાં નિમિત્ત કોણ છે? આ અજ્ઞાનીજી, મોહીજી ત્યાં જઈને ખરીદી કરવા લાગ્યો ને, શોપિંગ કરવા લાગ્યો. એટલે 2 દુકાન કે લોકો આવે છે, 4 દુકાન, 8 દુકાન, 10 દુકાન, આપણે એને બગાડવામાં નિમિત્ત થયા. એ જ્ઞાની પુરુષોએ, વિતરાગી સંતોએ તો એ ક્ષેત્રને પવિત્ર બનાવ્યું. એમના ચરણો તો ત્યાં પડ્યા. તીર્થંકર પરમાત્મા ત્યાંથી પંચકલ્યાણકમાં, મોક્ષ કલ્યાણક વગેરે ત્યાં થયા. તો એમના દ્વારા તો એ પવિત્ર બન્યા. એ તો એક ક્ષેત્રને પવિત્રતામાં, મંગલમાં નિમિત્તભૂત બન્યા. અને તું એમના દ્વારા જે પવિત્ર ક્ષેત્ર જે છે ને એને તું ગંદા કરવામાં નિમિત્તભૂત કારણ બને છે. તો આત્માથી મુમુક્ષુ જૈન તરીકે તને આવા પરિણામ શોભતા નથી ભાઈ. સમજાય છે કે નહીં? બધી વસ્તુ આપણે ઘરમાંથી બહાર નીકળીને 4 દુકાન છોડીને બધું મળે છે. જે ત્યાં મળે છે ને એ જ વસ્તુ આજે બધું આપણને આપણા ગામની અંદર જ્યાં હોય ત્યાં બધું મળે છે. પણ ન જાણે આ જીવના પરિણામ કેવા ઉતરતા થઈ જાય છે. એટલા માટે આ બોલમાંથી આપણે શીખવું તો પડશે ને કઈ. એક બાજુ 6 ખંડના રાજા ચક્રવર્તી, 6 ખંડના રાજા એ જાણે છે કે આ તો નાકનો મેલ છે. ગુરુદેવના પ્રવચનોમાં આવે છે, ગુરુદેવશ્રી ઘણું સ્પષ્ટ કર્યું. સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીના પેલેસ, મહેલ, જ્ઞાની અજ્ઞાની જેને મહેલ કહે છે ને, ચક્રવર્તીના મોટા 5 મહેલ, જ્ઞાની કહે છે મહેલ ને નાકનો મેલ છે, નાકનો મેલ. વિચાર તો કરો. અજ્ઞાની જેને પુણ્યનો વૈભવ જાણે છે. આજ પૂજ્ય સોગાનજી સાહેબે કહ્યું છે, બહુ સરસ બોલ છે. આપણે નેક્સ્ટ 5 બોલમાં આવશે પણ ખરો એક. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. શું શબ્દ તો જુઓ. અધિક પુણ્ય એ વિષ્ટાનો ઢગલો છે. લો આ 6 ખંડ જે છે ને 8 વાળ છે. શ્રીમદજી લખ્યું ને
सकल जगत तेठवत अथवा स्वप्न समान ते कहिए ज्ञानी दशा બાકી વાચા જ્ઞાન. કેટલો સરસ બોલ કહ્યું છે. શું કહ્યું ત્યાં ગાડી? સકલ જગત તે એઠવત. લો, આખું જગત એઠવત. કોની આગળ? હા, પૂજ્ય બેન્સના વતનામૃતમાં બોલશે ને, એટલા માટે ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે. મનીષજી, હા હા, ચૈતન્યની આગળ બધું પાણી ભરે છે. હા, પુણ્યના ફલમાં અરે સૌધર્મ ઇન્દ્ર પણ એ જ કહે છે ને. 32 લાખ વિમાનનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર એ કહે છે, ચક્રવર્તી એ કહે છે, ગુરુદેવ શ્રી ઇન્દોરના કાચના મંદિરને યાદ કરીને હંમેશા કહ્યું ગુરુદેવ શ્રી, ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર શ્રી ખા ભોગ કાગ વિત્ત સંગીનત હે સમ્યક દ્રષ્ટિ લોક. આ છે જ્ઞાનીઓની પરિણતિ. જ્ઞાનીઓનું જીવન દુનિયા કોઈ અલગ હોય છે. અજ્ઞાની નહીં ઓળખી શકે. કેમ? કેમ કે અજ્ઞાની સંયોગથી માપ કાઢે છે. એક કહે છે કે જુઓ, અરે બહારમાં કોઈને આમ હોય ને, સાધારણ સ્થિતિ હોય અને પુણ્યના ઉદયમાં પૈસા થઈ જાય કે જો ક્યાંના ક્યાં પહોંચી ગયા, ક્યાંના ક્યાં પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા છે? ક્યાં પહોંચી ગયા? ચોથું ગુણસ્થાન આવી ગયું છે. હા, ક્યાં પહોંચી ગયા છે? તો પેલું ને પેલું ગુણસ્થાન. હમણાં પાછા ત્યાંથી નીચે ઉતરી જશે, પુણ્યનો ઉદય ખલાસ થઈ જશે. એટલે આ એક એક બોલ, ચક્રવર્તી, 6 ખંડ, આ બધું થોડું તો ખ્યાલ તો હોવો જોઈએ, થોડો સ્વાધ્યાય કરવો જોઈએ. હવે આ વધારે શું કેવું, વર્તમાનમાં બધાને જે બધા બહારમાં મિનિસ્ટર ન્યા ને તે બહારના સેલિબ્રિટીના થોડા પુણ્ય ને એમના રહેવાના મકાન, એમની ગાડીઓ કે 10-10 લાખ ને 1-1 કરોડની 2-2 કરોડની ગાડીઓ વાપરે છે, પોતાનું ચાર્ટર્ડ પ્લેન. હા, અરે કાંઈ નથી. તું પોતે પૂર્વે અનંતવાર દેવ નથી થયો? કોઈને પુણ્યના ઉદયમાં 2 ચાર્ટર, ઘરમાં 4 વ્યક્તિઓના 4, અને તો કે ઘરમાં 5 વ્યક્તિ છે તો 5ની ગાડીઓ અલગ. અરે 5 વ્યક્તિઓના 5 ચાર્ટર્ડ પ્લેન અલગ હોય તો પછી શું કરે? દરેકના પ્લેન અલગ. અરે કહે છે તું પૂર્વે અનંતવાર દેવ થયો તો આના કરતા પણ ઊંચા પુણ્યનો સ્વામી થયો કે ના થયો? પણ તહતે ચૈથાવર ધરે. શું એનો કોઈ ભરોસો રાખવા જેવો થોડો છે? અહીં કહે છે જો, લોકો દેખે કે આ ચક્રવર્તી 6 ખંડવાળા છે, પણ તેની દ્રષ્ટિ તો છે અખંડ ઉપર. દ્રષ્ટિ તો અંદરમાં, દ્રષ્ટિમાં નહીં ખરે ને, અભિપ્રાયની અંદર, શ્રદ્ધામાં જે છે ને, એ તો બસ હું એક પરમાત્મા છું, અનાદિ અનંત ત્રિકાળ ટંકોત્રીને વ્યાયક ભાવ છું, એ અંદર અભિપ્રાયમાં એને માને છે. એક સિમ્પલ દ્રષ્ટાંત આપીને આપણે આગળના બોલ પર વધીએ છીએ. સાંભળજો. એક વ્યક્તિ, ખ્યાલ આવશે તમને, એક વ્યક્તિ, એને એક મોટો બંગલો છે, પણ એ રેન્ટ ઉપર છે. એને એ બંગલો રેન્ટ ઉપર રાખ્યો. મોટો બંગલો, પણ એ રેન્ટ ઉપર છે, ભાડા ઉપર છે. અને અંદરમાં જોયો તો ઝુમ્મર ને સોફા ને બીજું ને ત્રીજું ને ચમક ધમક. પણ એ છે શું? ભાડા ઉપર છે. તો એ બધી ચમક ધમક દેખાય ને એને, છતાં પણ એની અંદર આમાંનો એક પરમાણુ માત્ર મારો નથી, હું તો રેન્ટ ઉપર છું. બરાબર છે કે નહીં? બસ એમ જ્ઞાની જાણે છે કે આ બધા બહારના સંયોગો જે છે ને, એમાંનો એક પરમાણુ માત્ર મારો નથી. 38 ગાથા સમયસારની એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી એક પરમાણુ માત્ર મારો નથી. આવી જ્ઞાની જીવની કોઈ અલૌકિક અદ્ભુત પરિણતિ હોય છે. જીવનમાં આપણે આવા પ્રકારના ભાવ બનાવવા જોઈએ કે મારી પરિણતિમાં આવા રત્નત્રયનો જન્મ થાય, એવી ભાવના ભાવવી જોઈએ. આગળ 279 નંબરનો બોલ શું કહે છે જુઓ. અભિપ્રાયમાં જરાક જેટલી ભૂલ, શું કહે છે? અભિપ્રાયમાં જરાક જેટલી ભૂલ તે પણ પૂરી ભૂલ છે. શું કહે છે? થોડીક અભિપ્રાયમાં એટલે માન્યતામાં થોડીક ભૂલ તે પણ પાછી થોડી ભૂલ તે પણ પૂરી ભૂલ છે. થોડી ભૂલ તે પણ પૂરી ભૂલ છે.
જે ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર બહુ સરસ વાત લખી એના માટે મોક્ષ માર્ગ પ્રકાશકમાં કે સૂક્ષ્મ મિથ્યાત્વનો અંશ પણ બુરો છે. સૂક્ષ્મ મિથ્યાત્વનો દ્રવ્યલિંગી જે શ્રમણ છે ને, દ્રવ્યલિંગી સાધુ, તો આ જીવે પૂર્વે દ્રવ્યલિંગ ધારણ કર્યું ને તો સૂક્ષ્મ મિથ્યાત્વનો અંશ રહી ગયો. તો સૂક્ષ્મ મિથ્યાત્વનો અંશ રહી ગયો તો પાછું હતું એમ એ થઈ ગયું. સંસાર પરિભ્રમણનો અંત તો આવ્યો નહીં. જેમ સમજો કે ભાઈ આપણે જવું છે સમ્યક શિખર બાજુ, સમ્યક શિખર, અને આપણે ડિરેક્શન જે દિશામાં છે એના કરતા ઉલટી ડિરેક્શનમાં ઊભા રહ્યા. આપણે ઉલટી ડિરેક્શનમાં ઊભા રહ્યા ને તો એ થોડી ભૂલ થોડી છે. ડિરેક્શન તમે ખોટી સિલેક્ટ કરી છે એટલે તમે રસ્તો બિલકુલ શિખરજીથી નહીં, શિખરજીથી દૂર જશો. તમે સમ્યક શિખરજીથી દૂર જશો, ડિરેક્શન ખોટી છે તમારી. એમ અહીંયા પ્રાપ્ત કરવો છે ભગવાન આત્મા, અને એ સમ્યક દર્શનની પ્રાપ્તિમાં શુદ્ધાત્માની સ્વીકારની જગ્યાએ જીવે થોડી ગડબડ કરી નાખી, ભૂલ કરી, તો એ કહેશે અભિપ્રાયમાં જરાક જેટલી ભૂલ તે પણ પૂરી ભૂલ છે. હવે આગળ શું કહે સાંભળજો. પર્યાય ધ્યાન કરવા વાળી છે અને હું તો ધ્યાનના વિષયભૂત વસ્તુ છું. પર્યાય મારું ધ્યાન કરે છે, હું ધ્યાન કરવા વાળો નથી. બરાબર ધ્યાનથી સમજો શું કહે છે એ ગાડી. પહેલું શું કહ્યું? પર્યાય ધ્યાન કરવા વાળી છે. આ અંદરમાં ભગવાન આત્મા ધ્યાનનો વિષય, ધ્યાનનો વિષય, અને પર્યાય એનું ધ્યાન કરવા વાળી. બે વસ્તુ થઈ ગયા ને અંદરમાં, સામાન્ય વિશેષ, સામાન્ય વિશેષ. તો પહેલું શું કહ્યું? પર્યાય ધ્યાન કરવા વાળી છે અને હું તો ધ્યાનના વિષયભૂત વસ્તુ છું, ત્રિકાલી દ્રવ્ય. પછી પર્યાય મારું ધ્યાન કરે છે, પર્યાય મારું ધ્યાન કરે છે, હું ધ્યાન કરવા વાળો નહીં. એટલે બે અલગ અલગ તત્વ થઈ ગયા, બે અલગ તત્વ થઈ ગયા. એક ટકવા વાળું તત્વ અને એક પલટવા વાળું તત્વ. બરાબર? જે ટકવા વાળું તત્વ જે છે એ ધ્યેય તત્વ છે. ટકવા વાળું એ ધ્યેય, એ ધ્યાનનો વિષય છે, અને પલટવા વાળું જે તત્વ છે એ પર્યાય, એ ધ્યાન છે. ધ્યાનનું ધ્યેય, ધ્યાનનું ધ્યેય બે અલગ અલગ થઈ ગયા. ધ્યાનનું ધ્યેય. હવે શું કહેવું છે અહીંયા સાંભળજો. હું ધ્યાન કરું તે વાતમાં અને હું ધ્યાન કરવા વાળો નથી, હું તો ધ્યાનનો વિષય છું, એ વાતમાં થોડોક ફેર લાગે છે, પરંતુ રાત દિવસ જેટલો મોટો ફેર છે. એકમાં પર્યાય દ્રષ્ટિ રહે છે, બીજામાં દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એટલો મોટો ફેર છે. શું કહે છે સાંભળજો જરા. કોઈ એમ સમજે ને, કેમ કે ઉપર વાત કરીને અભિપ્રાયમાં થોડી ભૂલ એ પૂરી ભૂલ છે. શું કેવું છે આ બોલમાં સમજજો. પર્યાય ધ્યાન કરવા વાળી, પર્યાય ધ્યાન કરવા વાળી, બરાબર છે ને? એટલે ધ્યાન, અને હું જે છું એ ધ્યાનનો વિષય છું. હું ધ્યાનનો, હું ધ્યાન કરનાર નહીં, હું ધ્યેય તત્વ છું. બરાબર? હવે આ બંનેમાં ઘણો ફરક છે. હું ધ્યાન કરનાર નહીં, હું તો ધ્યાનનો વિષય, અને પર્યાય ધ્યાન કરવા વાળી. હવે આ બંનેમાં ફરક હોવા છતાં, મોટો ફરક હોવા છતાં કોઈ કહે કે નહીં બહુ મોટો ફરક નથી. બીજા પેરેગ્રાફમાં લખ્યું ને, હું ધ્યાન કરું ને, હું ધ્યાન કરું તે વાતમાં અને હું તો ધ્યાનનો વિષય છું. હું ધ્યાન કરું તે વાતમાં અને હું તો, અને હું ધ્યાન કરવા વાળો નથી. હું તો ધ્યાનનો શું છું? વિષય છું. એ વાતમાં થોડોક ફેર લાગે છે, એને લાગે થોડોક ફેર, પણ થોડોક ફરક નહીં, પરંતુ લખે રાત દિવસ જેટલો મોટો ફેર છે. કેમ ફેર છે? કેમ કે ધ્યાન કરવા વાળી તો શું છે? ધ્યાન કરવા વાળી પર્યાય છે. એની જગ્યાએ તમે એમ કહો કે હું ધ્યાન કરું, બરાબર? હું ધ્યાન કરું તો હું ધ્યાન કરવા વાળો થોડો છું. ધ્યાન કરવા વાળી તો પર્યાય છે. ધ્યાન કરવા વાળી, હું તો ધ્યાનનું ધ્યેય તત્વ છું. તો બંનેમાં ઘણો અંતર થઈ ગયો. એની જગ્યાએ કોઈ મોટો ફરક નથી પડતો, કોઈ મોટો ફરક નથી પડતો, તો ઘણો ફરક છે. એટલે કહેજો, પરંતુ રાત દિવસ જેટલો મોટો ફેર છે,
એવું કે એકમાં પર્યાય દ્રષ્ટિ રહે છે. જો તમે એમ માનો કે હું ધ્યાન કરવા વાળો, હું ધ્યાન કરવા વાળો, હું ધ્યાન કરવા વાળો, તો પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ, ન્યાય પકડાય છે ને. હું ધ્યાન કરવા વાળો, હું ધ્યાન કરવા વાળો, હું ધ્યાન કરવા વાળો, એ તો પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. હું ધ્યાન કરવા વાળો નહીં, ધ્યાન કરવા વાળી તો પર્યાય. તો હું કોણ? હું તો ધ્યાનનો વિષય, હું ધ્યાનનો વિષય. બીજા શબ્દ હું ધ્યેય, હું ધ્યેય, હું ધ્યેય, હું ધ્યેય, હું ધ્યાનનો વિષય, હું ધ્યાનનો વિષય, હું ધ્યાનનો વિષય. હું તો ધ્યેય તત્વ છું. હવે હું ધ્યેય છું એની જગ્યાએ હું ધ્યાન કરનાર એમ માનું ને, તો ઘણું અંતર થઈ ગયું. અને આપણે રોજ એટલા માટે કહીએ છીએ, સોગામીજી સાહેબના બોલની અંદર આવી દ્રવ્ય પર્યાયની જ વાત તમને મળશે, દ્રવ્ય પર્યાય વાળી વાત. બાકી બહારની બીજી વાત આવશે જ નહીં લગભગ. નહીં આવે વાતો ક્યાંય. આ પ્રમાણના દ્રવ્યની જ વાત આવશે, પ્રમાણના દ્રવ્ય, પર્યાય અને ત્રિકાલી દ્રવ્ય, પર્યાય અને ત્રિકાલી. અને પર્યાય અને ત્રિકાલી દ્રવ્યમાં આ બંને વાત કરીને પછી રિઝલ્ટ કે તમે પર્યાયની સામે જોવાનું બંધ કરી દો, પર્યાયના ગાણા નહીં ગાઓ. બસ હું પરમાત્મા છું, હું ત્રિકાલી દ્રવ્ય છું, અનાદિ અનંત છું, હું ધ્યેય તત્વ છું. એટલે છે ને બોલે એમનો, પરિણામ મેરા ધ્યાન કરો તો કરો, છે કે નહીં? પરિણામ મેરા ધ્યાન કરો તો કરો. કેમ કે પરિણામ ધ્યાન પર્યાયમાં થાય છે, ધ્યાન પરિણામની અંદર થાય છે. परिणाम मेरा ध्यान करो तो करो, मैं किसका ध्यान करूं, मैं किसका ध्यान करूं? કેમ કે ધ્યાનની ક્રિયા મારામાં છે નહીં, मैं किसका ध्यान करूं? परिणाम परिणम गया और मैं तो यूं का यूं रह गया, परिणाम परिणम गया और मैं तो यूं का यूं रह गया. બીજા શબ્દોમાં કહીએ ને, શાંતિ સમજજો, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનની થોડી વાત કરીએ. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, તો ધર્મ ધ્યાનનો વિષય પણ આ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, શુક્લ ધ્યાનનો વિષય પણ ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા. બરાબર ને? તો ધ્યાન સમજો, ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનની પર્યાય આવી. જે વિષય એ જ શુક્લ ધ્યાનનો વિષય. અને શુક્લ ધ્યાનમાં જ્યારે જીવ શ્રેણી માંડે છે ને, શુક્લ ધ્યાનમાં જ્યારે જીવ શ્રેણી માંડે છે, આગળ વધે છે, તો શ્રેણી માંડે છે એ વખતે એક 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 8મું 9મું 10મું 12માં એ પર્યાય બદલાતી જાય છે. એ શુક્લ ધ્યાનમાં પર્યાય બદલાતી જાય છે, પણ એ ધ્યાનનો વિષય જ્યાં ધ્યેય તત્વ જે છે એ નથી બદલાતો. એટલે બંનેમાં ઘણું ફરક છે. એ કહે છે જો, પરંતુ રાત દિવસ જેટલો મોટો ફેર છે એ ચોખવટ કરી. એકમાં પર્યાય દ્રષ્ટિ રહે છે, બીજામાં દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. આટલો મોટો ફરક છે, બહુ મોટો ફરક થઈ ગયો ને. એટલે રાત દિવસ આસમાન જમીનનું અંતર થઈ ગયું. અહીંયા એ કહે છે, આને કઈ ફરક નથી લાગતો કે હું ધ્યાન કરનાર માનો કે ધ્યાનનો વિષય માનો, શું ફરક પડે છે? ઘણું અંતર થઈ ગયું. એક ક્ષણભંગુર દશા છે અને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા છે. એક ધ્યાન કરનાર છે અને હું ધ્યેય તત્વ છું. જ્યાં સુધી આ ટોડરમજી છે ને, જો તત્વ વિચારનો મહિમા, જો તમે, હવે હું તમને સિમ્પલ વાત કરીને આપણે પૂર્ણ કરીએ છીએ, સાંભળજો. 2000ની નોટ હોય, 2000ની કરન્સી, 2000ની નોટ અને 20 રૂપિયાની નોટ હોય. શું ફરક છે? શું ફરક છે? બંને નોટ જ છે ને, બંને ઇન્ડિયાની કરન્સી છે. શું ફરક છે? અરે કે છે ઘણો ફરક છે. પેલી 2000ની છે ને આ 20ની છે, બહુ ફરક છે. એમ આ કે છે કે ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા ને પર્યાય બંને દ્રવ્યના જ પાર્ટ છે ને, બંને પ્રમાણના દ્રવ્યના જ પાર્ટ છે ને. પ્રમાણના, અરે પ્રમાણના દ્રવ્યના પાર્ટ હોવા છતાં બંને પાર્ટમાં ઘણો ફરક છે. એટલે 2000ની નોટ ને 20ની નોટમાં ઘણું ફરક છે. હા, તો એ પ્રમાણે ખૂબ ગંભીરતાથી આ ગુરુદેવ શ્રી દ્વારા આપણને એક એક વાત ખોલીને જે આપણને આપી છે ને, આ શેષ જીવનની અંદર આપણું આવું એક ધ્યેય હોવું જોઈએ કે મારી પર્યાયની અંદર આ ભગવાન આત્મા ધ્યાનનો વિષય બને અને આ મારી મનુષ્ય પર્યાય સાર્થક થઈ જાય. સર્વે આત્માથી જીવો આવા ભગવાન આત્માની અનુભૂતિ કરી कृत्य दशा ने प्राप्त करे एवी मंगल कामना। अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 277 से लेकर 278, 79
बुल तक की बहुत ही सुंदर और मार्मिक चर्चा सुनी, जिसके अंतर्गत हमने ये जाना कि चक्रवर्ती, जो अज्ञानी जीव जानता है चक्रवर्ती को कि 6 खंड का अधिपति होता है, लेकिन चक्रवर्ती के पास जाके पूछा जाए तो वो तो अखंड एक ध्रुव आत्म तत्व के अधिपति हैं। ऐसी बहुत ही सुंदर बात। और साथ ही साथ अपन ने ये जाना कि संवेद शिखर में हम जाते हैं, तो संवेद शिखर में हम जाते तो वैराग्य के लिए हैं, लेकिन वहाँ से पाप कमा लेते हैं, वहाँ से साड़ी सॉल और ना जाने क्या क्या। तो क्षेत्र तो समझो पवित्र है, ज्ञानी जीवों ने उसे पवित्र बनाया है, लेकिन हम अज्ञानी वहाँ पर जाकर समझो उस क्षेत्र को ही समझो दूषित कर देते हैं। और ज्ञानी जीवों की दृष्टि में जो संपत्ति है उस वो कैसी है, कहा जाता है चक्रवर्ती की संपदा इंद्र सरी के भोग, काग बीट सम गिनत हैं सम्यक दृष्टि लोग। बहुत ही सुंदर और मार्मिक व्याख्या सम्यक दृष्टि की ज्ञानी जीवों के जीवन में बहुत ही। और अंत में जो बोल था उसका द्रव्य दृष्टि और पर्याय दृष्टि। बस सौगानी जी के बोलों में आपको दो ही दृष्टियां मिलेंगी। दो ही दृष्टि माने द्रव्य दृष्टि और पर्याय दृष्टि। पर्याय दृष्टि की और द्रव्य दृष्टि की ही चर्चा मिलेगी, लेकिन इसमें पर्याय दृष्टि को छोड़कर द्रव्य दृष्टि हमें करनी है। तो इसके लिए जो अंत में जो बोल आया कि मैं पर्याय मेरा ध्यान करे तो करे, मैं तो ध्येय तत्व हूँ, मैं तो ध्यान करने वाला नहीं हूँ। इसमें बहुत बड़ा फर्क है, दिन और रात का फर्क है। तो मैं ध्येय तत्व हूँ, मैं ध्यान करने वाला तत्व नहीं हूँ। इस प्रकार से बहुत ही सुंदर और मार्मिक व्याख्या यहाँ पर आदरणीय पंडित जी साहब के श्रीमुख से हमें सुनने को मिल रही है। इसी प्रकार की चर्चा रात्रिकालीन 9 बजे से 9:45 तक CYF चैनल पर नाटक समयसार के आधार से चल रही है। बहुत ही तात्विक चर्चा, उसका भी आप लाभ अवश्य लें। अभी आप सभी से निवेदन है, अपने स्थान पे खड़े होके जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतबार है, वंदना सतबार है। सभी लोग 9 बार नमोकार मंत्र का जाप करेंगे। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रयाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रयाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रयाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रयाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रयाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रयाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रयाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रयाणम, नमो लोई सव्यसाहुणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो वज्रयाणम, नमो लोई सव्यसाहुणम। बोलिए द्वादशांग जिनवाणी माता की जय। ठीक 7:30 बजे हम सभी मिलेंगे, जिनेंद्र भक्ति और वैराग्य पाठ में सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।